કોન્સર્ટની શરૂઆત તો આવતીકાલથી થઈ રહી છે। જો કે આજથી જ અમદાવાદ રંગાશે આ કોલ્ડપ્લેના રંગમાં। કોલ્ડપ્લેની ટીમ આજે જ અમદાવાદ આવશે। કોલ્ડપ્લેના 4 ગ્રુપ આજે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે। અગાઉ 2 ગ્રુપ પહોંચી ચૂક્યા છે અમદાવાદ। આશ્રમ રોડ પર હયાત હોટેલ ખાતે રોકાઈ છે કોલ્ડપ્લેની ટીમ। કોલ્ડપ્લેની ટીમો જે ગાડીઓમાં જશે તેનું રોજબરોજ ચેકિંગ કરાશે। 3 દિવસ મુંબઈમાં કોન્સર્ટ કર્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકોને મનોરંજન પૂરું પાડશે કોલ્ડપ્લે ગ્રુપ। કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ અમદાવાદ એરપોર્ટ પર 2 દિવસ વીઆઈપીના 30 ચાર્ટર પ્લેનની મૂવમેન્ટ રહેશે। મુંબઈ બાદ અમદાવાદ શહેરમાં કોલ્ડપ્લેનો 2 દિવસ કોન્સર્ટ યોજાવાનો છે, જેના માટે કોલ્ડપ્લેની મુખ્ય ટીમો છે તેનું આજે અમદાવાદમાં આગમન થશે। આ પહેલાં અલગ અલગ તબક્કામાં કોલ્ડપ્લેની ટીમો છે તે અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે। જે આશ્રમ રોડ હયાત ખાતે તેમનું રોકાણ અત્યારે કરવામાં આવેલું છે। 2 દિવસના કાર્યક્રમ માટે ગુજરાત પોલીસથી લઈ અને સમગ્ર દેશમાંથી જે યુવાનો છે તે આવવા માટે આતુર છે। અલગ અલગ પ્રશાસનની વાત કરીએ તો મેટ્રોથી લઈ બીઆરટીએસ અને એએમટીએસ સુધીની પણ જે વ્યવસ્થાઓ છે તે અત્યારે વધારી દેવામાં આવી છે। અને અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આશ્રમ રોડ ખાતેની હયાતના, કે જ્યાં આગળ કોલ્ડપ્લેની ટીમ માટેની જે વ્યવસ્થાઓ છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। ખાસ તો જે પણ બસોમાં આ જે ટીમો જનાર છે તેમને અગાઉથી સિક્યુરિટી પર્પઝથી ચેક કર્યા બાદ તેને અહીંયા આગળથી રવાના કરવામાં આવી રહી છે। જે પણ ટીમો અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે તેમના રિહર્સલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવ્યા છે। અને જે મુખ્ય ટીમો છે તે આજે સાંજે બાદ અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાની છે। 25 અને 26 2 તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકો આ કોન્સર્ટમાં ભાગ લેશે, કારણ કે જે રીતના કોલ્ડપ્લે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બેન્ડ છે અને તેને જોતા અત્યારે સુરક્ષાની પણ જે તકેદારીઓ છે તે પણ અહીંયા આગળ વધારી દેવામાં આવી છે। વિદેશથી આવતા જે સ્ટાફ છે તે પણ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। અને તેની સાથે 2 દિવસ માટે અમદાવાદ શહેર છે તે વધુ એક વખત જીવંત થશે, કારણ કે યુવાનો અલગ અલગ દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા આગળ પહોંચવાના છે અને તેને જોતા પ્રશાસન તરફથી પણ તૈયારીઓ કરી દેવાઈ છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।